અંગૂઠા સાફ હોય એ માણસ માટે હારામાં હારો આ, બીજો કોઈ નહીં. મિનિસ્ટર જેટલો પાવર રહે તમારો. પાવર, રાઈટ. મિત્રો, એક એવો ફાર્મ જે 2 વર્ષ પહેલા શરૂ કરેલો. 2 વર્ષ પહેલા અમદાવાદમાં નોકરી કરતા, ગાડીનું ડ્રાઇવિંગ કરતા, ડ્રાઇવિંગ અને આવી ગયા એ ગામડામાં. દેસાઈ છે, પશુપાલન બહુ મજબૂત કરી રહ્યા છે. ભેંસો મોસ્ટ ઓફ એમની પાસે બધી બની ભેંસો લાવી છે. ભેંસોના દૂધ પણ બહુ સારા એવા છે. અનુભવ પણ હવે બહુ સારો એવો થયો છે. ભેંસો છે એ પણ બહુ મૂકી એવી છે. જાણકારી જે મળવાની છે તમને અદ્ભુત મળશે. વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો, સ્કીપ ના કરતા, બહુ મજા આવશે. તો વિડીયોમાં એક લાઈક કરજો અને સારું લાગે તો સારી કોમેન્ટ કરો. ચલો, આપણે તમારો ટાઈમ નથી બગાડવા માંગતા, ડાયરેક્ટ આપણે આવીએ ટોપિક ઉપર. તો અહીંયાથી આપણે વિડીયો શરૂ કરીએ. કેમ છો દિનેશભાઈ? મજામાં? મજા. હવે 2 વર્ષ પહેલા આપણે વિડીયો લીધેલો તમારો, સાચું ખરું? સાચું. અને અત્યારે તમારી પાસે જે ભેંસો છે બહુ મજબૂત છે. 2 વર્ષ પહેલા તમે શરૂઆત કરી, અત્યારે શું હવે હરેક વિડીયોમાં અલગ અલગ ઓણીસ આવતા હોય, જોવા વાળા જે વ્યુઅર હોય ને, હરેક વિડીયોમાં નવા આવતા હોય. નવા આવતું હોય. 2 વર્ષ શરૂઆત થઈ આપણે 2 વર્ષની. સરસ. પહેલા શું કરતા તમે? પેલા ડ્રાઇવિંગ કરતો. અમદાવાદમાં આખું ફેમિલી ત્યાં જ રહેતા? પેલા ફેમિલી બધું અહીંયા રહેવા ગયું. 4-5 મહિના રહ્યો, પણ અનુકૂળ ન આવ્યું ને પૈસા વગર ન ફાવ્યું. એના પછી અહીંયા આવતો રહ્યો. એટલે શરૂઆતમાં તમારી પાસે હજી ભેંસો નાની મોટી 2-4 હશે? 10-20 ભેંસ હતી શરૂઆતમાં. 20 ભેંસ હતી. એની પહેલા મારી જોડે 20-25 ગાય હતી. અચ્છા, એચએફ ગાયો હતી? એચએફ ગાયો હતી. અચ્છા, એચએફ ગાયો ગાઢી નાખી બીમારીના કારણેથી પછી લાવ્યો ભેંસો. ભેંસોને બહુ બેનિફિટ સારું રહેતું. પછી આ છોકરાના લીધે જવા માંડ્યો અમદાવાદ. પણ અમદાવાદ અનુકૂળ ન આવ્યું. એના પછી ફિર હું 6-12 મહિના જેટલી ભેંસો લાવ્યો. અમદાવાદમાં ગયા, સેટ ના થયું, પાછા આવ્યા. ડ્રાઇવિંગ ની નોકરી કરી. કેટલો પગાર હતો? 18,000-19,000 પગાર આપતા. 18 થી 19,000. બીજું બધું સમજી લો કે રૂમ ભાડું છે, ખાવા પીવાનું બધું જાત મહેનત. સેટ ના થયું, પાછું તમે પશુપાલનમાં આવી ગયા. અચ્છા, ભેંસો બધી હવે શરૂઆતમાં તમે જે ભેંસો કરી બધી વેચી મારી? બધી વેચી, નવી એડ કરી. ફેરથી 8 મહિના છે નવી ભેંસો, નવી નોસી બધી. અચ્છા, અને અત્યારે આપણી પાસે મોટી ભેંસો કેટલી છે? નાના મોટા થી કેટલા પશુ છે અત્યારે? નાના મોટા થઈને મારી જોડે છે 18 જેવા, 18-20. 18 પશુ જેવા. કેટલી પશુ એમ કે જે દુધારું જે પશુ કહેવાય ને, અત્યારે કેટલા પશુ દૂધ ઉપર છે? હાલ છે 9-10 ભેંસ. 9 થી 10 ભેંસો. આમાં વિયાણ કેવડા છે? વિયાણ છે કોઈને 8-9 મહિના થઈ ગયા છે, કોઈને 7-8 મહિના, એવી રીત છે. કોઈને 4 મહિના થયા છે. અચ્છા, એટલે તાજું વિયાણ કેટલું છે? એક જ ભેંસ હાલ છે. છેલ્લે જે તમે કીધું એ મુજબ. અચ્છા, અને એક આ ભૂરી છે. એક બોરી. એને ઉનાળામાં વિયાણી છે. અચ્છા, અને 2000 આપણે જે ગઈ સાલમાં કેટલું દૂધ ભરાવ્યું હતું? ગઈ સાલનું દૂધ થયું છે મારે 15.5 લાખનું. 15.5 લાખ. કેટલી ભેંસો દોઈ હતી એ ટાઈમે? મેં 10 થી 15 ભેંસનો અંદાજ છે, તો 12 થી 15 એવું હતું. 10-12 જેવી. 10-12-15 સમજી લો. અમુક બાખડ થતી, અમુક બાખડ હતી ને એવી હતી, એવી રીતે. એટલે સમજી લો કે ઓવરઓલ સમજી લો એક ભેંસ વર્ષે 1 લાખનું દૂધ આપે. લાખની આ જમીન કેટલી છે આપણી જોડે? મારી જોડે 10 વીઘા. 10 વીઘા જમીન છે. ઘાસચારો કેટલો કરો છો? ઘાસચારો એમાં અડધો કરતો, પણ આ સાલથી મને એમ છે કે ખેતીવાડી નથી કરવી. એના કારણેથી મેં બધું બુલેટ ઘાસ વાવી દીધું. 10 વીઘા? 10 વીઘા તમામ ઘાસનો જ ઉપયોગ. એટલે 10 વીઘામાં તમે બુલેટ? હા, બુલેટ નેપિયર જ આખું વાવી નાખ્યું? આખું વાવી નાખ્યું. આ સાલ બધું વાવી ગયું. અચ્છા, એટલે જેટલી જરૂર હોય એટલે આપણે આપણા પશુમાં ઉપયોગ કરશે, બીજું વેચી મારશે? બીજું વેચાઈ જાય. અત્યારે આપણા વિસ્તારમાં ગૌશાળા વધારે છે, માંગ વધારે હોય છે. માંગ હોય એટલે વેચાઈ જાય. પછી શું છે કે અત્યારે ભેંસો હવે મહિના ચેડ લાંબી છે. અચ્છા, નવી એડ કરવી છે? નવી એડ કેટલી લાંબી છે? નવી અત્યારે આ એક ગાડી લાવી છે. કેટલી? 9 ભેંસો. 9 ભેંસો લાંબી છે. માણસ એક જ ફેમિલી રાખ્યું ને તમે? એક જ, આ 2 જણ ફેમિલી છે. કેટલો આપો છો એમને પગાર 12 મહિને? એનો પગાર છે 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા. સરસ, સુપર. એમને કામ કરવાનું ખાલી ઘાસ વાઢવાનું, ચોળ નાખવાનું ને એવું જ. અચ્છા, બીજું દોવાઈ અમારી જાતે? દોવાનું તમારે જાતે? કેટલા દોવામાં કેટલા જણા તમે? 2 જણ. કોણ કોણ છે તમે? હું છોકરો 2 જણા. સરસ. બાપ બેટો. સરસ. ભેંસો બધી આપણી બનીની જ છે? બનીની. 1-2 વર્ષ પહેલા આપણે વિડીયો લીધેલો એ ટાઈમે લીધેલો. અત્યારે કેટલી ભેંસો દૂધ ઉપર છે? હાલ તો 9 ભેંસ છે. બાખડ 9 ભેંસ દૂધ ઉપર છે. હા, એટલે ઓવરઓલ બધી બાખડ જ છે. દૂધ અત્યારે કેટલું થાય છે? હાલ થાય છે 4,500 નું દિવસનું. 4,500. કેટલા લીટર થાય છે? થતું છે 45 આજુબાજુ. 45 ની અંદર કોઈ 45 આજુબાજુ. એટલે દિવસનું કશું ટાઈમે એટલે દિવસનું સમજી લો કે 80 થી 90 લીટર જેવું થાય છે દિવસનું. હા, 90. અને બધી તાજું વિયાણ હોય ટાઈમે કેટલું થાય છે? તાણી તો થાય છે 60 થી 65 લીટર જેવું થાય. એટલે ઓવરઓલ એક 100 લીટર ઉપર? 100 લીટર. 1 હા, 120-30 લીટર. હા, સરસ. જો મિત્રો, હવે સાંજનો સમય છે, ટોપલા થઈ ગયા છે, દોવાનો પણ સમય થઈ ગયો છે. પશુ પણ હવે દૂધ નીકાળવા માટે તૈયાર છે. હવે પેલો આપણે આ બતાવી લો તમે. આપણી જે ભેંસો દૂધ ઉપર કેટલું દૂધ આપે છે ભેંસો આપણે?
ભેંસો છે એમાં જે બાખર છે બીજી કોઈ જે આ જે ભેંસ છે એ પહેલો નંબર છે ભૂરી એને આ 8મો મહિનો જાય છે અને અત્યારે 3 લીટર દૂધ છે. પેલી ને ગેભણ છે એ હવે પડી મૂકવી છે પણ દૂધ અત્યારે સવારમાં 2 લીટર છે 3 લીટર અને અત્યારે 1.5 લીટર જેવું સમાય. એટલે જે તમે આ બધા અત્યારે મોસ્ટ બધાને આપો છે ખોણ જ બધી મોય પાપડી છે, મકાઈ ભેડો છે, તુવર ચૂની છે અને સાગરદોન. બનાસ દોન. હા બનાસ. 4 આઈટમ ને બુલેટ ઘાસ નું કતર. અચ્છા એટલે કતરામાં આવી ગયું ને અંદર. અચ્છા એટલે કેટલો હશે એક ભેંસ ને 2-3 કિલો હશે પશુ માટે? ભેંસ નો દોણો 4 કિલો વજન. 4 કિલો દોણો. 4 કિલો જે 2 ભેંસ ઉવાડી છે એને 6 કિલો વજન આપવાનું. અચ્છા સરસ. જો મિત્રો હવે પશુપાલન સમજી લો કે એમનું ફેમિલી બહુ ટૂંકું છે. દિનેશભાઈ ને ઘેરથી ને એમનો બાબલો બસ. પણ એક્ટિવ તમે 2 જણા? 2 જ તબેલા સંકળાયેલા. 2 જણા સંકળાયેલા? હા 24 કલાક જ આખો દિવસ જ ભેંસાનું દોવાનું કોઈ બી કામ હોય તો 2 બાપ બેટાને જ કામ કરવાનું અને 2 માણસો રાખેલા છે એને ઘાસ વાઢવું અને બધી સફાઈ ને એવું બધું કામ કરી દેવાનું. અચ્છા અને નેપિયર તમે કટિંગ કરીને આપો છો ને? હા કતર કરીને જ આપો. કતર કરીને આપો એટલો ફાયદો રહેતો હશે? ફાયદો એટલે જબ્બર ટોપલો શું છે ખાઈ રહ્યું હોય ને તો કૂદે નહીં અને ગાધે જાય. બીજું બગાડ ના થાય? બગાડ ન થાય. નેપિયર નો કોઈ બી નો ખોળ ખાઈ જાય એટલે ભેંસ ને આફરો રહે. આ બધી મોસ્ટ ઓફ આપણે જે લાવી છે બધી બંને વિસ્તાર પણ લાવેલી છે. અચ્છા આ બધી મોસ્ટ બધી બાખડ જ છે. કેટલો વિયાણ સમય કેટલા દૂધ હોય છે? દૂધ આજે આ રીત હતી પહેલી જ તાણે મને આલ્યું છે 6 લીટર. અચ્છા બીજું આવ્યા છે? આ હજુ હું પહેલી જ લાવ્યો છું. બનીમ થી લીધી હતી. અચ્છા આ વર્ષે લાવી છે? હા દિવાળી પહેલા. અચ્છા પેલો વિતર વીએ ગયેલી? હા વિયાણી છે. અચ્છા કેટલું દૂધ આપ્યું ને? એને અત્યારે 6 લીટર હજુ હાજર છે ને દૂધમાં પડી ગઈ છે. અચ્છા દૂધમાં પડી ગઈ. હા કયા વિસ્તારમાં લાવી પ્રોપર તમે? આ ખાવડાથી અંદર છે બચાયા કરીને છે એના જોડે થી લીધી હતી. કેટલા 1.5 લાખ પડી? મને પડી 1,30,000 રૂપિયામાં અને 5,000 રૂપિયા ઉપર ખર્ચો ચડ્યો છે. 40,000 રૂપિયા પડી. કોણ? અચ્છા આ તાજું વિયાણ તમારું? હા એ તાજો છે. અચ્છા વેતર છે ત્રીજું ચોથું? ત્રીજું છે. ત્રીજું કેટલું દૂધ છે અત્યારે? અત્યારે 6.5 લીટર. 6.5 આપણે અહીંની છે? ના માતાના મઠ જોડે કોટડા ગામ છે ત્યાંથી દરબારના ઘેરથી લીધેલી છે મેં. અચ્છા સરસ ભેંસ સારી રાજુભા કરીને નામ છે એના જોડેથી મેં લીધી. અચ્છા આ બાજુ ભેંસો બધી મજબૂત છે તમારા ભાઈ? આ બાજુ બધી વજન વાળી બધી રીતે સારી છે. આ કયા વેતરમાં છે? આ એ છે ત્રીજું વેતર. ત્રીજું વેતર છે જોઈ લો મિત્રો. સુપર ક્વોલિટી. વાહ ભાઈ વાહ. તાજું બિયાણ છે? ના બાખડ છે. કેટલું છે દૂધ હાલમાં? હાલમાં 5 થી 5.5 લીટર છે. 5 મહિનાની ગેપણ છે. 5 થી 5.5 લીટર? 5 મહિનાની ગાભણ? 5 મહિનાની એડજસ્ટ ગેપણ. વાહ ભાઈ વાહ સુપર. કેટલું દૂધ છે હાલમાં અત્યારે? અત્યારે 5, 5.5. તાજે વિયાણ વખતે તાણે દૂધ હાલે છે 7, 7.5. 7 થી 7.5. સરસ. આ પણ ભેંસ સારી છે. એ ગાભણ છે. આ પણ ગાભણ છે. 2 હંગા છે દૂધ પડેલી છે. અચ્છા 2 હંગા 10-15 દાડાના. એટલે હાલમાં દૂધ ઉપર સારી? દૂધ ઉપર જ છે. કેટલું છે દૂધ હાલમાં? અને છે 4.5 લીટર. 4.5 લીટર. જો મિત્રો ભેંસ બધી સિંગ ક્વોલિટી આ બધી રીતે બહુ મજબૂત છે જોઈ શકો છો. આ દોઈ ગઈ છે બાકી છે? બાકી છે. જો મિત્રો સરસ અને રૂપ પણ બહુ સારું એવું છે. વસ્ચળ 4 રેડી છે? ઓકે ચારે સીડી. સરસ. આ કયા વિસ્તારની છે? આ લીધી હતી મેં આપણે જે ખડેલમાં ધોળાવીરા રહ્યું. ધોળાવીરા? ત્યાંથી છેલ્લે ધોળાવીરા ગામ છે ને ત્યાંથી લીધી હતી. અચ્છા આયરના ઘેરથી? આયરના ઘેરની. પહેલિયાત હતી લાવ્યો તો હું. અચ્છા કેટલું દૂધ પાડ્યું? પહેલિયાતમાં મને 6 હું આ સાલ આલ્યું 7. હા 7, 7.5 આલેજી. સરસ. હાલમાં હાજર છે 6, 6.5 લીટર. તમારા બાખડ છે આપણે? હા આ ભૂરી બહુ સારી છે ભેંસ. ભૂરી છે ઉનાળામાં વિયાણેલી. કેટલો ટાઈમ થયો વિયાણનો? ઉનાળામાં એટલે 4 મહિના જેવું થવા આવ્યું. 4 મહિના જેવું થયું. અત્યારે કેટલું દૂધ છે? હાલ દૂધ છે 7 લીટર જેવું હાજરમાં. 4 મહિનાનું વિયાણ? હા 4 મહિના 7 લીટર. હા કમ્પ્લીટ છે મિત્રો. જો ભેંસ બધી રીતે તળીએ વચ્ચે ગાળે. આ તો થોડી ચોમાહાના લીધે બધી રીત પોચી પડી છે. આ ગાળા ને એ થયું ને ઘાસચારો ઓછો એના કારણે. ના પણ તોય સારી. તમારા ભેંસ તમારા જે ફાર્મ છે ને તબેલો એમાં 1 નંબર ભેંસ કહેવાય. વજન આતે બધી રીતે ઉપાડી પણ સારી. તાજું વિયાણ એ ટાઈમે કેટલું આપે દૂધ? તાણે 8 કમ્પ્લીટ. માગી 2-3 ગ્રાહકોની પણ આપી નહીં. 2.5 લાખ સુધી માગી હતી. એક પટેલ આવ્યા હતા કે 2.5 લાખ હાલું પાડી વાળી લો. કીધું ના
પણ પાડી સારું રાખી દીધું. ભેંસ સારી સમજી લો. હવે તાજા વેણી વખતે 8-8.5 લીટર દૂધ હોય અને 4 મહિનાનું અત્યારે વિયાણ છે, છતાં પણ અત્યારે 7 લીટર દૂધ છે. એટલે સમજી લો લોબા સમય સુધી આપે છે. ગઈ સાલ મેં દોઈ હતી ને તાણી રાખી રહ્યો તો નગદ પૈસાની લાલચ આપી દો, પણ નથી આપી. કાલે ગઈ સાલે મને દૂધ આપ્યું હતું અને દોવામાં બહુ ગરીબ નીકળી હતી. એટલે કીધું હવે આને કાઢવી નથી. વેતર સારું આપે છે, પાડીઓ સારી આપે છે. ગઈ સાલે પાડી હતી, આ સાલે પાડી છે અને મફતના ભાવની આવેલી હતી. તેદાર મેં લીધી હતી સિંધી જોડેથી 1,25,000ની 2 મહિનાની કાચી રોડ ઉપર ચાલતી હતી, જાતી હતી, મેં રાખી હતી. કીધું જે નીકળે એ મારી. સરસ, સુપર. કેટલા પડી એ ટાઈમે મેં લીધી હતી 1,25,000ની. એક પછી સરસ. એના પછી તમે ચાકરી કરીને 2 મહિના તો લાવ્યો હતા. બધા કે ખોટા પૈસા આપીને આવ્યો છે, પણ કીધું ડૂબળી હતી ને હું ગેરંટી હું નીકળશે, પણ કીધું જે નીકળે એ મારું. સારી ભેંસ બધી પણ આપણે નસીબ હારા હતા એટલે સારી નીકળે. ના ભેંસ હજી સેવા થાય ને તો દૂધ તો હજુ પણ વધુ આપશે. મજબૂતાઈ બોળી છે અને ભેંસ બધી રીતે ક્વોલિટી પણ સારી છે. રંગ રૂપ, કેરેક્ટર બેરેક્ટર, મોટું બધી રીતે એક નંબર. આ કયા વિસ્તારની છે? આ એ ખડેલની છે, ગણેશપુરની. ગણેશ એટલે અમુક વાર ખડેલમાં અમુક બંને વિસ્તારમાં પણ હવે દેશી લુક આવી ગયા. આવી જાય છે, દેશી લુક આવી જ જાય. એટલે શું છે, અમુક ત્યાંની પાડા ફેર થઈ જાય છે ને, પાડા ફેર અમુક 10 પશુ લઈ જાય 2-4 પશુ ભેગા મૂકે ચારવા માટે. એમાંથી પછી અમુક પાડા ફેર, અમુક ઢોર ભાડા ફેર દૂધમાં ફેરફાર થઈ જાય છે. કેટલું દૂધ છે આમાં? અને અત્યારે 6 લીટર છે. 6 લીટર. હા. કેવું દિનેશભાઈ પશુપાલન કેવું તમારું? હારામ. પોલટર ગાળા બધી રીતે ચોખ્ખી મજબૂત છે. કેવું પશુપાલન કેવું? હારામ. આ બાજુ આવે તડકો ના આવે. શું કહેવા માંગો પશુપાલન વિશે? 2 શબ્દો તમારા મતે. પશુપાલન જેને માણસને કરવું હોય, જાત મહેનત મથવું હોય, એના માટે હારામ હારું. બીજી મજૂરી કરવા જાવું, કોઈ 500 રૂપિયામાં 1000 રૂપિયામાં મજૂરી કરવા જે જતા હોય, એને કુટુંબ હોય પોતાનું, તો સાહસ કરીને જે ધંધો પશુપાલનમાં કરવા આવશે ને એના માટે ઉત્તમમાં ઉત્તમ આર્યો જ છે. બીજો કોઈ નથી કે અંગૂઠા સાફ હોય એ માણસ માટે હારામ હારો. આ બીજો કોઈ નહીં. મિનિસ્ટર જેટલો પાવર રહે તમારો. પાવર રાઈટ વાત છે. સમજ્યા ને? 15 દિવસે શું પગાર આવે છે મારે? અત્યારે પગાર આવે છે ભેંસાનો 15 દાડે આવે છે 80-85 હજાર. 80 થી 85 હજાર. હા. એટલે મહિનાનો 1,60-70. હા, 1,60-70. અત્યારે ચોખ્ખો આડ્યો. અત્યારે બાખડ જ છે પાછું. બાખડ કારણ કે હવે મૂકવાની જ છે. અને તાજે વીણ વખતે કેટલો પગાર આવે? તાણીમાં 90 આવતો. 90 80 2 લાખ આજુબાજુ. 2 લાખ આજુબાજુ. તો બીજો હવે સમજો મહિને ₹1,00,000 કોણ આપે? કોઈ નહીં હાલતું ને. અને અંગૂઠાને કોણ હાલે? આમ પાછું કામ કેટલું? કામમાં 2 કલાક જ છે. એમ તો 2 કલાક હવારી હારા મથો, હવારી 8 વાગે દૂધ બૂધ ભરાઈને ચા પાણી કરીને આવે માણસ, અને ગલ્લે બેહવા ન જાય, અને તો હવારે 8 થી 2 કલાક આવીને ખેતરમાં તમતોડ મજૂરી કરી દે તો 11 વાગે માણસ નવરો થઈ જાય. 11 વાગે ફ્રી. અને 11 વાગે જમીન ખાઈને સુઈ જાય તો ઠેઠ 4 વાગે ઉઠે, કમ્પ્લીટ કામ કરીને જાય. એના માટેનું પછી બાઇકો લઈને ગાડીઓ લઈને રવડવું છે, એના માટે કશું છે નહીં. એ પછી ફરતા જ રોણા છે. સમજ્યા ને? જોટી રૂપાળી છે. આ ક્યાંથી આવ્યું? આ લીધી હતી અમરા પર ઈશ્વરભાઈ જોડેથી. નોનજીની પેલા 3-4 ભાઈ છે. ગઈ ચોમાહામ લાવ્યો હતો, હજુ જોવા જાય છે. અચ્છા. ચોમાહામ લાવ્યા હતા, ગયા ચોમાહામાં 1,05,000 ની લીધી હતી. એક પોચમાં. કેટલો ટાઈમ થયો વિયાણનો? 12 મહિના થઈ ગયા. ચોમાહો આવી ગયો. અચ્છા, 12 મહિના થઈ ગયા. અત્યારે મૂકી દીધી? ના, ચાલુ છે દુબઈ. અચ્છા, કેટલું દૂધ છે આમાં? દૂધ છે અત્યારે 4 લીટર કે 3 લીટર જ છે. 3-4 લીટર. પણ ગેભણ છે. ગેભણ છે. હજી મજબૂત થશે ને? પરિપક્વ. પહેલી યાદ હતી ને આ બીજી યાદ. તમે પશુ અત્યારે બોધેલા છે મોસ્ટ ઓફ તમારા તબેલામાં પશુ બધા ખુલ્લા હોય છે? ખુલ્લા વાડામાં જ. હવે જો મિત્રો, હવે અંદર નથી થતા કોઈ ટેન્શન ને. હવે એક આરી ભેંસ સિંધણ, આ સિંધણ આ પણ બહુ મજબૂત છે. એ ગાભણ છે? ગાભણ છે, મહિનાની કાચી છે. 1 મહિના કાચી છે. કેટલું દૂધ છે એમાં? એ તો 9-9 લીટર, 8-9 લીટર માં દોઈ લીધી ગઈ સાલ. 8-9 લીટર. હા, સરસ. બચ્ચા બધું અહીંયા રાખો છો? પેલી બીજી છે એ વિયાથી છે. અચ્છા. એટલે બધું તાજું વિયાણ હોય ટાઈમે કેટલું થાય દૂધ? તાજું હોય ને એ ટાઈમે મને જો બધી એ ગંગા જ વિયાય તો વધુ થાય. પણ મૂળ શું છે કે હવે આ પડી ફેર 2 વિયાઈ અને પાછી પેલી ઊંચી હોય ને એનું દૂધનું પૂરું પાડવા માટે આ 2 ભેંસું આવી જાય. એટલે એક હરખું અમારે
60 પોઈન્ટનો રેન્જ 50નો રે. એટલે સમજો પશુપાલન ઘરે એક ધાર્યું દૂધ ના હોય, ન હોય. કોઈ તબેલા વાળો કહેતો હોય ને કે હું એક ખરખું દૂધ રાખું, એના માટે દર મહિને ભેંસ નોખવી પડે. 1-2 મહિને બે મહિને ભેંસ નોખે તાણી 100 લીટર દૂધ જેને દોવું હોય ને એને દૂધની સંપત્તિ એક રાખવી પડે. 20 થી 30 ભેંસની એવરેજ રાખવી પડે તાણી દૂધનું રહે. કારણ કે ભેંસ અત્યારે 2 મહિને નોખો, એ પાછી બીજી ભેંસો 2 મહિને દૂધ કાપે 5 લીટર, એના પછી ફેર એક નોખો તો 100 લીટર 12 મહિના દૂધનો રેશિયો રે. પણ ઓયના લોકો જે ગામડાની વસ્તી છે ને એ નોખતી હોતી નથી. જે સુરત મુંબઈ ને તબેલા રાખે છે એનું બંધારણ હોય છે 100 લીટર દૂધ આપવું ફેરિયાને, તો 2 મહિને એક ભેંસ નોખતી હોય છે. પણ આ નોખે એટલે દૂધનો રેશિયો રે. અને આપણે શું છે કે હવે આ છે એટલે તરત જ અત્યારે નોખવી પડી, પણ હજુ આપણે ચલવીએ છીએ કે થાય છે, પણ ચલાવવામાં નુકસાન થાય છે. જે આપણે તબેલા લઈને બેઠા છે એને નુકસાન છે. કારણ કે એક રાશમાં 100 લીટર તમે દોવો તો તમને બેનિફિટ હારામાં હારી રે. પણ 4 મહિના 6 મહિના દૂધ દોવો તમે 100 લીટર, પાછા 30 લીટર 40 લીટર એ આવતા રહ્યા, એટલે તમને જે પેલી છેલ્લી ખાનારી ભેંસ હોય એ તમને થોડું ખાતી હોય એટલે નુકસાન પડે. એટલે કહે કે નથી હોતું, પણ હારી હારી તમે ભેંસ નોખતા રહો તો તમને બેનિફિટ રહે. આ વર્ષનું તમારું ટાર્ગેટ 9 ભેંસો? આ ભેંસો 9 ભેંસની ટાર્ગેટ આ વર્ષે છે. કયા વિસ્તારની લાવી? બધી કચ્છની જ. બધી બની વિસ્તાર ને ખડેલ વિસ્તારની કચ્છની જ નોખવી છે. કારણ કે હવે એની લોકલ ભેંસ નોખવાથી મેં ગઈ સાલ 2 ભેંસ લીધી હતી, એટલે મને અનુકૂળ બેઠી નહીં. દોવામાં તો શું છે કે દૂધ હોય, પણ એને છોડીને હોયથી આ બધી ભેંસો મારી અત્યારે 18 ભેંસ છે. એ ભેંસ હોય તબેલેથી છોડું અને દરવાજા બહાર કાઢું એટલે મારો 1/2 કિલોમીટરનો છે તળાવમાં એકલી જાય અને પાછી 2 કલાક બપોરે બેસી અને પાછી એકલી આવી, એનો મને ફાયદો. કોઈ દર માણસ ન જાય. અને કદાચ મારે બપોરનું બહાર જવું હોય 12 વાગ્યા પછી અને તળાવથી ન આવ્યું હોય તો હું ખાલી તળાવના બાઇક લઈને જાઉં ને તો બૂમ મારું ને એટલે હોન્ડા ઉપરથી તરત જ તળાવથી બહાર નીકળે એટલે ફટ લઈને મારે બંધ થઈ જાય, આવી જાય. એટલે મારે જવું હોય તો હું જઈ શકું. એટલે ઓવર સમજો જે જાતવાની ભેંસો છે, જાત તો એ જાત છે. એ તો કોઈ બી છે. ઢોર છે તો જાત વાળું જોવે છે, માણસ છે સ્ટાન્ડર્ડ. અમુક ડુપ્લિકેટ આવે છે એ નથી એની ઓલાદ આખી બગાડતું. રાઈટ. એટલે એમાં બધામાં એ જ છે કે ખોંદો નહીં છે, એ જ મહત્વ છે માલની અંદર ને માણસની અંદર. બીજું જે તમે એડ કરશો એના માટે કોઈ તમારે ઢગણ કરવું પડશે એક્સ્ટ્રા? મારા પાછળનું 50 ફૂટનું ગમેણ બમણ બનાવી દીધી છે. ખાલી બોધકોમ શેડ જ બનાવવાનો છે. પત્ર ઉપર ઢોકવાના? પત્ર જ ઢોકવાના છે. જો મિત્રો આ જે ભેંસ આવી છે એ પણ જુઓ તમે, બહુ સારી છે, રૂપાળી, અને દૂધ સારું છે એનું. દૂધ ને ગરીબાઈ પણ બહુ સારી. ખાલી 1 મહિનો જ પડ્યો, મેં 1.5 મહિનો. અચ્છા, 1.5-2 મહિના પડી. મેં કેટલું દૂધ આપ્યું એને? છેલ્લું મને 6 લીટર. 6 લીટર. પીકમાં કેટલું આપ્યું છે એને? તાજા વેણ વખતે કેટલું? 8 લીટર હાલતી છે એક ધારી. આખા વેતરમાં 35-4000 લીટર દૂધ આપે છે. સરસ, સુપર. પણ નથી આપવી. પશુપાલક મિત્રોને શું કહેવા માંગો છો તમે? કહો. શું મેસેજ ચોખ્ખો તમારા શબ્દમાં કહો, શું મેસેજ આપવા માંગો છો? પશુપાલન વાળાને એમ જ કહું છું કે તમે લોકો જે મહેનત કરો છો એની પાછળ ઢોર રાખો, સારી મહેનત કરો અને બધી રીતે સારામાં સારું રહો તો તમને સારું રહે. અમુક કહે કે જે રખડવા વાળા છોકરા છે એ કહેતા હોય છે કે કશું વધતું નથી, પણ ચોથી વધે તમારા કપાળમાં. તમારે 2 લુગડા પહેરીને ઈન મારીને નીકળવું છે અને ઓય આઈને કશું કરવું નથી. ઈન મારો ચોથી તમારા બાપના સજ્જનથી વધે? હે? કારણ કે તમે જાતે મધો અને ભાગ્યો તમને દૂધ લઈને હાલે એટલે ન મજા આવે. રજનીશભાઈ, ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો અને તમારું જે સપનું છે ઉપરવાળો પૂરું કરે એવી આશા છે. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર.